ટ્રાફિક સિગ્નલનો પ્રોજેક્ટ છે. આપણે કોઈ દિવસ ટ્રાફિક સિગ્નલ તોડવું ન જોઈએ અને ટ્રાફિક સિગ્નલમાં 3 લાઇટ આવે છે, લાલ, લીલી અને પીળી. એને આપણે પાલન કરવું જોઈએ અને કોઈ દિવસ એને તોડવું ન જોઈએ. અમારો જે પ્રોજેક્ટ છે તે મેથેમેટિકલ સાયન્સ એટલે કે હાઇડ્રોલિક બ્રિજ ઉપર છે. એટલે કે એવો બ્રિજ કે જે કોઈ પણ મોટું વહાણ આવે છે ત્યારે આપોઆપ ખુલી જાય છે અને વાહન જતા પોતે આપોઆપ બંધ પણ થઈ જાય છે. આ બ્રિજને બેસ્કુલ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું જાણીતું નામ મોહિની બ્રિજ પણ છે. આ એક એવો બ્રિજ છે કે જેમાં એર પ્રેશરની જરૂર પડે છે. જેમ બીજા કોઈ ઇલેક્ટ્રિક સાધનમાં વિદ્યુતની જરૂર પડે છે તેવી જ રીતે આપણે જો ઇતિહાસની વાત કરીએ તો ત્યારે એક એવા બ્રિજની જરૂરિયાત ઊભી થયેલી કે જેમાંથી નીચેથી વાહનો પણ જઈ શકે, એટલે કે જળમાર્ગ પણ બંધ ન થાય અને ઉપરથી પણ વાહનો જઈ શકે. તો 3 એન્જિનિયર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે હાઇડ્રોલિક પદ્ધતિ દ્વારા એક બ્રિજ બનાવીશું. આ છે સ્માર્ટ સિટી એટલે કે શહેર, અને આ છે ખેતી એગ્રીકલ્ચર. આ ખેતી સ્માર્ટ સિટીને લગતી કરવામાં આવી છે. આમાં 2 પ્રકાર છે, ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ. આ છે ફુવારા પદ્ધતિ, અને જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા પાણીના ટીપા પડે છે. આમાં આપણો સમય પણ ઓછો વ્યય થાય છે. આમાં પાણીના ટીપા આપમેળે પોતાના મેળે છે ને ટીપા સમયસર પડે છે. અને આ ખેતીને આપણે શહેરમાં આપણા મકાનના ટેરેસ પર કરી શકાય છે. સર થઈ ગયું. અમારો આજનો પ્રોજેક્ટ પોલ્યુશન સિટી ઉપર છે. અમારો આજના પ્રોજેક્ટમાં 2 ફેક્ટરીઓ રાખેલ છે, જેમાં કંઈક પ્લાસ્ટિક બોમ્બ્સ જે બનતું હોય એમાં પાણી યુઝ થાય છે, જેના કારણે એનું પાણી બહાર પ્રદૂષણ રૂપે બહાર આવે છે. જેના કારણે આપણે એ પ્રદૂષણનું એ ફેક્ટરીના લોકો પ્રદૂષણવાળું પાણી નદીમાં જ ફેંકી દે છે. જેના કારણે આપણા ઘરે પાણી આવે ત્યારે આપણે પીએ છીએ, જેના કારણે આપણને ઘણી બધી બીમારીઓ થાય છે. ડેન્ગ્યુ, મલેરિયા, ઘણા બધા બીમારીઓ આપણને થાય છે. જેના કારણે એમને શુદ્ધ કરીને જ પાણીને નદીમાં નાખવું જોઈએ. આ પ્રોજેક્ટનું નામ છે ફાર્મસી એન્ડ વોટર સપ્લાય. અહીંયા બોટલ ફાર્મિંગ આપેલું છે, વર્ટિકલ ફાર્મિંગ અને કલ્ચર. તો આ પાણીનો યુઝ તમે છોડ ઉગવવા તમે કરી શકો છો. આ પાણીનું સીધું તમે છોડના મૂળમાં જાય છે. અને આ છે એરોપોલિક. આમાં ઓક્સિજન હોય છે, જેથી કરીને છોડનો વિકાસ વૃદ્ધિ ઝડપથી થાય છે. આ પ્રોજેક્ટનું નામ છે લેયર ઓફ અર્થ એટમોસ્ફિયર. ફર્સ્ટ આવે છે 12 કિલોમીટર. 12 કિલોમીટરમાં આપણે નોર્મલી શ્વાસ લઈ શકીએ છીએ. 20 કિલોમીટરમાં આવે છે ઓઝોન લેયર. ઓઝોન લેયરમાં જો ઓઝોન લેયરનું સ્તર નથી હોતું તો સૂર્યના પારજામની કિરણો આપણે ચામડી પર પડે તો આપણે નુકસાન થઈ શકે છે. પછી 12 કિલોમીટરથી 20 કિલોમીટર પર જેટ વિમાનોનું હોય છે. 50 કિલોમીટરથી 80 કિલોમીટરનું સૂર્યના કિરણોનું. આ એક્વાપોનિક્સ છે, જેમાં સોલાર પાવરને ફિટ કરવામાં આવે છે, જેના દ્વારા એનર્જી મોટરને પ્રાપ્ત થાય છે. મોટર દ્વારા પાણીને ઉપર પહોંચાડવામાં આવે છે આ રીતે, અને તેના દ્વારા છોડ વિકાસ પામે છે અને માછલીનો પણ સારો વિકાસ થાય છે. આ ગ્રીન હાઉસ છે. ગ્રીન હાઉસ મોટે ભાગે પારદર્શક સામગ્રીનું બનેલું હોય છે. તે કાચ અને પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તેમાં ઉષ્ણકટિબંધીય ફૂલો અને ફળોની ખેતી કરવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિ છે, જે પાણી દ્વારા છોડનો વિકાસ થાય છે અને પાણીનો બચાવ થાય છે. શ્રમિકોની ઓછી જરૂરિયાત પડે છે. આ વર્ટિકલ ફાર્મિંગ છે, જે ઇઝરાયલમાં કરવામાં આવે છે અને જે ઓછા વિસ્તારમાં કરવામાં આવે છે. અત્યારે થતી ખેતી, જેમાં ઓછી જમીનમાં વધારે પાક લઈ શકાય છે. આમાં જેમાં હાઇડ્રોજન વધારે ઓછું હોય તેમ પાણી વધારે ન શોષાય તેના માટેનું કુદરતી રીતે ખેતી કરવામાં આવે છે. આમાં પ્રાણીઓ અને પશુ દ્વારા મળતું મળ અને મૂત્ર દ્વારા કુદરતી ખેતી કરવામાં આવે છે. જ્યારે આમાં શહેરોમાં જમીન નથી, માટે તેમાં ઘરમાં કુંડા દ્વારા ખેતી કરવામાં આવે છે. સોલાર સિસ્ટમમાં ઘરમાં વીજળી ઓછી વપરાય માટે સોલાર સિસ્ટમ લગાવવામાં આવે છે. પ્રોજેક્ટનું નામ અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ પાણી. સૌપ્રથમ પહેલા ગ્લાસમાં પથ્થર, બીજા ગ્લાસમાં માટી, ત્રીજા ગ્લાસમાં રેતી, ચોથા ગ્લાસમાં રૂ. ચારેય વસ્તુ ઉમેરવાથી રૂ પાણીને ચૂસી લે છે, એટલે ગંદુ પાણીમાંથી શુદ્ધ પાણી નીકળે છે અને જ્યારે આપણે તે પાણી પી શકીએ છીએ. આ પ્રોજેક્ટનું નામ વોટર રિસાયકલિંગ છે. અમે લોકો આ કાંકરા છે, કાંકરામાંથી થોડું મોટા પ્રમાણમાં જે
કચરો હોય તે આ બીજા કન્ટેનરમાં જાય, એટલે કે માટીમાં જાય. માટીમાંથી થોડાક પ્રમાણમાં એ ધૂળમાંથી એનું શુદ્ધિકરણ કરવા માટે કોટનમાં અમે બધું મિક્સ કર્યું છે. એ પાણી શુદ્ધ થઈને આ કન્ટેનરમાંથી આ મિક્સ પાણીમાં જાય છે. સૂર્યમાંથી આવતા ફોટોન નામના કિરણોમાંથી એક વિદ્યુત ઉત્પન્ન થાય છે, જે સોલાર પેનલ ઉપર પડે છે. તેના દ્વારા વિદ્યુતમાં પરિવર્તન થાય છે. તેને બાદ તે ટાંકીમાં જાય છે. તે વિદ્યુત તેનાથી મોટર દ્વારા તે આગળ જાય છે. આગળ નાની કુંડીમાં તે જવાથી તે પાણી તે ખેતરમાં જાય છે. ખેતરમાં તે સિંચાઈ થાય છે. આમ કરવાથી વિદ્યુતની બચત પણ થાય છે અને લોકોને ખર્ચ પણ ઘટે છે. અને બચેલી જે વિદ્યુત ઉર્જા છે તે આપણે ઘરમાં યુઝ કરી શકીએ, અને આપણે યુઝ ન કરવો હોય તો આપણે સરકારને પણ વેચી શકીએ. આ પ્રોજેક્ટ અર્થક્વિક કાલારામનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો કહેવાનો મકસદ એ છે કે ઇન ફ્યુચરમાં જો ભૂકંપ આવે તો જમીનની અંદર એવી સિસ્ટમ ગોઠવવાની છે કે જેના તરંગો અહીં આવી અને એ સાયરન વગાડે, જેથી આ વિસ્તારના લોકોને ખબર પડે કે ભૂકંપ આવવાનો છે, જેથી કરીને આ વિસ્તારના લોકો આ જગ્યા ખાલી કરીને કોઈ સેફ ઝોનમાં જતા રહે, જેથી કરીને તેમનું જીવન બચી શકે. આ પ્રયોગ એક એર પોલ્યુશન એટલે કે આ પ્રોજેક્ટ એર પોલ્યુશન એટલે વાયુના પ્રદૂષણનો પ્રોજેક્ટ છે. આપણે જોઈ રહ્યા છીએ કે પહેલા આપણી પૃથ્વી આવી હતી, હવે આપણી પૃથ્વી આવી છે. જ્યારે તમે લોકો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં એક 2 લાખ કરતાં પણ વધુ લોકો વાયુ પ્રદૂષણના કારણે લોકો મૃત્યુ પામ્યા હતા. એવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ પૃથ્વીમાં આપણે સરળતાથી રહી શકીએ છીએ. આ પૃથ્વીમાં આપણે સરળતાથી રહી શકતા નથી. આ પ્રોજેક્ટનું નામ છે ગતિ. ત્રિકોણ, લંબચોરસ, ષટકોણ, ગોળને આપણે અડધું કાપીને મોટર પર ચોંટાડીએ તો આપણને એવું ખબર પડે છે કે આ ષટકોણને ગતિ કરાવતા એવું ખબર પડે છે કે ષટકોણ, ત્રિકોણ, ગોળ, લંબચોરસ આખું દેખાય છે. એના પરથી આપણને એ ખબર પડે છે કે ગતિ થાય છે. આ છે પવનચક્કી. પવનચક્કી એ રણ વિસ્તારમાં લગાડવામાં આવે છે. પવનચક્કીનો પાંખ ફરે તો તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે અને તે નીચે ટર્બાઇનમાં સંગ્રહ થાય છે. સંગ્રહ થયેલી વીજળી એ વિવિધ શહેરોમાં અને લાઇટ ચાલુ કરવામાં વીજળીનો સંગ્રહ થાય છે. અમારા પ્રોજેક્ટનું નામ છે મેજિક સ્ક્વેર. ગુડ મોર્નિંગ. અમારા પ્રોજેક્ટનું નામ છે મેજિક સ્ક્વેર. આમાં આ ગણિત ગમનનું એવું મેજિક સ્ક્વેર છે કે જેમાં 25 થી 65 વચ્ચે તમે કોઈ સંખ્યા ધારો, એમાંથી તમે 18 માઇનસ કરો, પછી જે જવાબ મળે એમાંથી -3 કરવાના. પછી જે જવાબ મળે એની સાથે આમાંની કોઈ પણ 3 સંખ્યા તમે સરવાળો કરશો, જેના દ્વારા જે જવાબ મળે એ તમારી ધારેલ સંખ્યા હશે, એવું હું માનું છું. આ ગણિત ગમનનો ખૂબ જ ખાસ અને સરળ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. અમારા પ્રોજેક્ટનું નામ છે ત્રિકોણમિતિ, જે ધોરણ 7 થી લઈને 12 અમના અભ્યાસક્રમમાં આવે છે. અમે એક નાનો અમથો ત્રિકોણમિતિમાં થોડોક નાનો અમથો પ્રોજેક્ટ બનાવ્યો છે, જે કે આપણે અહીંયા આપણે લેઝર લાઇટથી આપણે રાષ્ટ્રધ્વજ સુધી આપણે લેઝર લાઇટ મારીએ તો આપણને અહીંયા 40 અંશનો ખૂણો મળે છે અને 40 અંશનો ખૂણો મળે છે અને 140 આપણને એનું માપ મળે છે. અમારા પ્રોજેક્ટનું નામ છે નેચરલ ફાર્મિંગ. નેચરલ ફાર્મિંગમાં આપણે વિવિધ પ્રકારની ખેતીઓ દર્શાવવામાં આવી છે. એમાં પહેલી ખેતીનું નામ છે હાઇડ્રોપોનિક. આ ખેતી તમે PVC પાઇપની મદદથી પોતાને ઘરના અગાસી ઉપર કરી શકો છો. આ ખેતીમાં પાણીની હેરફેર દ્વારા ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ગ્રીન હાઉસ ખેતી. આ ખેતી દ્વારા તમે 12 માસ કોઈ પણ પ્રકારનો પાક છે તે વાવી શકો છો. ત્યારબાદ આવે છે એનિમલ ફાર્મ. એનિમલ ફાર્મ દ્વારા જે ગાય અને ભેંસનું જે મળમૂત્ર હોય છે તેનો ઉપયોગ બાયોગેસ પ્લાન્ટમાં થાય છે. બાયોગેસ પ્લાન્ટમાં બળતણ બન્યા બાદ જે કચરો વધે છે એ કચરો બાયોગેસ ફાર્મિંગમાં ઉપયોગ થાય છે. આ એક મેથ્સ પ્રોજેક્ટ છે જેનું નામ જ્યોમેટ્રિકલ પાર્ક છે, જેમાં સ્પોડીલેટર આવેલું હોય છે, એટલે કે આકારોનું માહિતી હોય છે, જેમાં પતંગાકાર ચતુષ્કોણ છે, પછી સમદ્રી બાજુ ચતુષ્કોણ, ચોરસ, ચતુષ્કોણ અને લંબચોરસ. પછી આ છે હિંચકો, જેમાં છે ટ્રાયેંગલની માહિતી આપેલી છે. પછી આ રાઉન્ડ છે, જેમાં ત્રિજ્યા, પછી વ્યાસ અને એની માહિતી છે, જેમાં અહીંયા ડોટ છે, ત્યાં ખૂણો બને છે. આ સ્લાઇડ છે, તેમાં રેખાઓની માહિતી આપેલી છે. અલગ અલગ પ્રકારની રેખાઓ હોય છે. મારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ એગ્રીકલ્ચર છે. જેમાં ફાર્મ સિક્યુરિટી છે, વોટર ફાર્મ છે,
એક ગ્રીન હાઉસ છે, સીટ પ્રોટેક્શન છે, એનિમલ હાઉસ છે, પૂરું. આ મિની પ્રોજેક્ટર છે. આ મિની પ્રોજેક્ટર છે ને આ સાયબર ફ્રોડનું છે. સાયબર ફ્રોડની વિશે માહિતી છે ને ડિજિટલ અરેસ્ટ છે. આની અંદર દેખાય છે ને આ માહિતી લખેલું છે. છે વોટર ફોર્સ. આ એવું પ્રોજેક્ટ છે કે જે વિદ્યુત વગર અને પાણીના દબાણથી ચાલે છે. સોલાર પરિવારમાં કુલ 8 ગ્રહો હોય છે. આંતરિક ગ્રહમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ. આંતરિક બાહ્ય ગ્રહમાં ગુરુ, શનિ, અરુણ, યુરેનસ, નેપચ્યુન. શુક્ર એ સોલાર પરિવારનો ચમકતો ગ્રહ હોય છે. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન આવેલું છે. मंगल ए लाल रंग का चमकता ग्रह हो है। ये हमारा साइंस प्रोजेक्ट है। इस साइंस प्रोजेक्ट का नाम है पॉल्यूशन और जल पॉल्यूशन, हवा पॉल्यूशन और गंदगी कचरा। ये हमारा मोटर है, ये हमारा पानी की मोटर है। यहाँ से पानी खींचता है और यहाँ से पानी ऊपर जाकर ये 4 नली में आता है। ये हमारी दोनों फैक्ट्रीज है। इसमें से અમારા પ્રોજેક્ટનું નામ છે પોલ્યુશન બુકિંગ મોડેલ। તમે જોઈ શકો છો કે અહીંયા બે ફેક્ટરી આપેલી છે, તેમાંથી કેટલાક ઝેરી રસાયણો કોઈ વાવ કે તળાવમાં સંગ્રહાય છે, તેનાથી જળ પ્રદૂષણ થાય છે। જળ પ્રદૂષણને કારણે કેટલાક મચ્છરોનો ઉદ્ભવ થાય છે। મચ્છરોનો ઉદ્ભવ થવાને કારણે કેટલાક તે મચ્છરો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે। આ ઉપરાંત તમે જોઈ શકો છો કે ફેક્ટરીના ઉપરના છેડા પર વાયુ સ્વરૂપે કેટલાક ધુમાડાઓ નીકળે છે। તે ધુમાડાઓને કારણે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે। જે CFC એસના કારણે ઓઝોન સ્તર બગડે છે અને ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે, જેના કારણે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો સીધા આપણા ચામડી પર પડે છે। ચામડીના ગંભીર રોગો થઈ શકે। આપણે જાણીએ છીએ તેમ ભારતમાં ઘણી બધી નદીઓ આવેલી છે અને તે નદીઓ પર ઘણી બધી બહુવિધ યોજનાઓ આવેલી છે અને બંધો પણ બંધાયેલા છે અને તે બંધોમાં સંગ્રહાયેલું પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે પણ કરે છે અને તે પાણીનો ઉપયોગ આપણે બીજી માટે પણ કરી શકીએ છીએ। આપણે તેનાથી જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ। આપણે ટર્બાઇન મશીનની આગળ બે ટર્બાઇન દધની આગળ 2 ટર્બાઇન મશીન મૂકવામાં આવે અને બંધમાં સંગ્રહાયેલું પાણી જેટલા ફોર્સ સાથે નીચે પડે છે। આ છે એસિડ વર્ષા। ફેક્ટરીની ઉપર લાગેલા ચીમનીમાંથી ધુમાડો નીકળે છે, તે વાતાવરણના ઉપલા સ્તરમાં જાય છે। વાતાવરણના ઉપલા સ્તરમાં તે વાદળના સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે। તે ધુમાડામાં નાઇટ્રિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, તેથી વાદળમાં પણ નાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય છે। તેથી નાઇટ્રિક એસિડ તે વાદળના વરસાદ સ્વરૂપે જે વરસે છે તેને એસિડ વર્ષા કહે છે। એસિડ વર્ષા દ્વારા વૃક્ષો પર્ણ વગરના બને છે, તેથી વૃક્ષો પર્ણ વગરના બનવાથી ઓક્સિજન લેવલ ઓછો થાય છે અને એસિડ વર્ષાના કારણે તાજમહેલનો રંગ પીળો। આજે આપણો વિષય છે માનવવાદ। આપણે જોઈએ છે કે મનુષ્ય જ્યારે કોઈ વસ્તુનું પ્રતિબિંબ જુએ છે ત્યારે તેની આંખમાં વચ્ચેના ભાગમાં તે પ્રતિબિંબ રચાય છે, પરંતુ તે પ્રતિબિંબ ઉલટું હોય છે। તે પ્રતિબિંબ ધમની અને શિરામાં રહેલા ચેતાકોષમાં પ્રવેશે છે। જે ચેતાકોષમાં ચેતાતંતુ આવેલા હોય છે, તે ચેતાતંતુ દ્વારા સંદેશો મગજ સુધી પહોંચે છે અને સંદેશો મગજ તેનું અર્થઘટન કરે છે। ત્યારબાદ ધમની અને મગજમાં આ ફેક્ટરી છે, આ ફેક્ટરીમાંથી અહીંયા દૂષિત પાણી બહાર નીકળે છે। આ પાણીની અંદર બહુ બધો કચરો છે જે ફેક્ટરીમાંથી બહાર નીકળે છે। આને આપણે અહીંયા ટેન્કની અંદર સ્ટોર કરેલું છે। આ ટેન્કમાંથી અહીંયા મોટા પથ્થર અને નાના પથ્થરમાંથી આ ખરાબ પાણી જાય છે, જેનાથી આ મોટું કચરું દેખાય છે તે અંદર કચરામાં ફસાઈને દૂર થઈ જાય છે અને ત્યારબાદ આ પાણી કોટનમાં જાય છે, જેમાં રેતી અને માટીના કણો દૂર થાય છે અને આપણને શુદ્ધ પાણી મળે છે। કારણ કે આપણે જો આ ફેક્ટરીનું આ પાણી નથી યુઝ કરી શકતા, પણ આ પાણી આપણને ઘરકામમાં તેમજ કપડાં ધોવા માટે કોઈ પણ જગ્યાએ આપણને આ પાણીનો ઉપયોગ કરી શકીએ। કોલસાની ખાણમાંથી કોલસાને છે ને અહીંયા લાવવામાં આવે છે, પછી એલિવેટર દ્વારા તેને ઉપર મોકલવામાં આવે છે, પછી આ બોઇલર દ્વારા તેને ગરમ કરીને તેની વરાળ સ્વરૂપે ફેરવવામાં આવે છે, પછી જનરેટર દ્વારા તેને વિદ્યુત ઉર્જામાં સ્વરૂપમાં ફેરવીને સંગ્રહ કરવામાં આવે છે। તે ત્યારબાદ દેશના વિવિધ ભાગે તેને મોકલવામાં આવે છે। જે નકામો કચરો હોય તેને આ બાજુથી હવામાં છોડી દેવામાં આવે છે। વાયુ પ્રદૂષણ અને ગ્રીન હાઉસના ગેસને પણ ઉર્જામાં રૂપાંતર કરીને અહીં ઉપયોગમાં લેવામાં આવે છે। દેશભરમાં આવા ઘણા બધા થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે।
પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમમાંથી પસારવામાં આવે છે ત્યારે તે 2 વાર વક્રીભવન થાય છે. તે એકવાર ઉપરની તરફ થાય છે અને તે બાજુની સપાટી ઉપર થાય છે. તે ઉપરની બાજુ તે ઝાંખો રંગ દેખાય છે અને સામેની બાજુ તે ઘાટું હોય છે. પ્રિઝમ આ પ્રોજેક્ટનું નામ સિક્યોરિટી લેઝર અલાર્મ છે. આ અલાર્મમાં ઘણા બધા રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અલાર્મમાં પ્રકાશનું વક્રીભવન થાય છે. એક હાથમાંથી બીજા હાથમાં ત્રીજા હાથમાં સેન્સરમાં અડે છે. સેન્સર દ્વારા ઘરની સિક્યુરિટી દ્વારા થાય છે. માનવ હૃદય એ મુઠ્ઠી આકારના કદનું સ્નાયુમય અંગ છે. તે સતત ધબકતું રહે છે. માનવ હૃદય ચતુષ્ખંડીય હોય છે. તેમાં ઉપરના 2 ખંડોને કર્ણક અને નીચેના 2 ખંડોને શેપક કહે છે. માનવ હૃદયમાં ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવવા માટે 2 કર્ણક અને 2 શેપક આવેલા હોય છે. મુખમાં રહેલા દાંતો વડે ખોરાકના નાના નાના ટુકડામાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ જીભ ખોરાકને લાળ સાથે મિશ્ર કરે છે. ત્યારબાદ ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન, પાચક ઉત્સેચક, પેપ્સિન અને શ્લેષમાં રહેલા હોય છે જે ખોરાકને પાચન કરવામાં મદદ કરે છે. ત્યારબાદ ખોરાક નાના આંતરડામાં જાય છે. નાનું આંતરડું એ પાચન માર્ગનું સૌથી અમારા પ્રોજેક્ટનું નામ સાયન્સ સિટી છે. સોલાર ઉત્પાદન વિશે છે. સોલારથી પંપ ચાલુ થાય છે. પંપથી તે સોલાર નદીમાંથી પાણી ઉત્પાદન થઈને ટેન્કમાં જાય છે. ટેન્કમાંથી ખેતીનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન પાક ઓલું થાય છે અને પાક તેથી આપણું સોલાર ઉર્જા બચે છે. અમે વોટર ફિલ્ટર બનાવેલ છે. તેમાં પથ્થર, રેતી અને રૂનો ઉપયોગ કર્યો છે. પૃથ્વી પર 71% પાણી છે. તેમાં 3% પાણી પીવાલાયક છે. અમુક વિસ્તારમાં સાવ ઓછો વરસાદ થાય છે. ત્યાં અશુદ્ધ પાણીનું ફિલ્ટર કરીને પીવાલાયક પાણી કરી શકાય છે. તેથી પાણીનો બચત થાય છે. અહીંયા પાઇપ દ્વારા સૌપ્રથમ પાણીને ખેતરમાં ચડાવવામાં આવે છે. અહીંયા દાદરા પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે. જેમાં ખેતરમાં થયેલું વપરાશનું પાણી એ જળ શુદ્ધિકરણમાં જાય છે. એ શુદ્ધિકરણ થયેલું પાણી જે ગાય, ભેંસ, બળદ વગેરેને પાણી પીવડાવવા અથવા તેમને નવરાવવામાં ઉપયોગ થાય છે. તેમજ ખેતરમાં ઉગાડેલો પાક એ ગામમાં રહેલા ઘરોમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સિટી તરફ મોકલવામાં આવે છે. અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ 4 માર્ગ દર્શાવે છે. પહેલું છે જળ માર્ગ, બીજું રેલવે માર્ગ, ત્રીજું હવાઈ માર્ગ. હવાઈ માર્ગ વધુ ખર્ચાળ અને તેમાં નાણાંની વધુ જરૂર પડે છે. તેમાં આ છે
વિમાન દ્વારા આ દેશમાંથી બીજા દેશમાં આપણે આયાત નિકાસ કરી શકીએ છીએ. આયાત નિકાસ એટલે કે બીજા દેશમાંથી માલ મંગાવવો અને આપણા દેશમાંથી માલ મોકલવો. આમાં નાણાંની વધુ જરૂર પડે છે. ઓછા સમયગાળામાં તે માલની હેરફેર કરી શકે છે. બીજું છે રેલમાર્ગ. રેલમાર્ગમાં આપણે કોલસો, પેટ્રોલિયમ વગેરેની આયાત અને નિકાસ કરી શકીએ છીએ. ત્રીજું છે જળમાર્ગ. બ્રિટિશ દ્વારા જૂનો માર્ગ છે, જૂનો અને જાણીતો છે. તેમાં ગરમ મસાલા, મરી, તેજાના, મલમલ, કાપડ વગેરેની આયાત અને નિકાસ થાય છે. આ ભારતની કેન્દ્રીય સંસ્થા છે. યુપીએસસી અને જીપીએસસી ની એક્ઝામ માટેનું છે. યુપીએસસી નું ફૂલ ફોર્મ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુપીએસસી માં આઈએએસ, આઈપીએસ જેવા અધિકારીઓ જેવી 24 પદવીઓ મેળવી શકાય છે. યુપીએસસી માં વેલકમ. આજે આપણો ભારત દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રશિયા અને અમેરિકા જેવા દેશોમાં પણ સફળતાપૂર્વકની સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ 23 ઓગસ્ટ 2023 નો દિવસ હતો. આ દિવસે પૃથ્વી સપાટી પરથી ચંદ્રયાન 3 એ દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વકથી લોન્ચ થયો હતો. થેન્ક યુ. બોલું, આપણા દેશમાં કુલ 71% પાણી છે. જે આપણા દેશમાં તેનાથી ઘણી જ ઓછી વસ્તી છે, તો પણ આપણા દેશમાં પાણીનો ખૂબ જ સતત વ્યય થતો નથી અને બચાવ પણ થતો નથી, જેના કારણે આજે ખેતીમાં ખૂબ જ મોટી સમસ્યા ઉદ્ભવી રહી છે. જેના કારણે આજે પાક પણ ઉગતો નથી. તેના કારણે આજે આપણે આ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી રહ્યા છે, જેના કારણે પૂરતું પાણી મળી રહે છે, અને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે. તેની માટે આ પૂરતું પાણી મળી રહે એટલે પૂરતો પાક ઉગી રહે છે. મેથ્સ પાર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા ત્રિકોણ છે, તેના ત્રિકોણના પ્રકાર છે. અહીંયા ડાબી બાજુ ઋણ હોય છે, જેને નેગેટિવ. જમણી બાજુ ધન, જેને પોઝિટિવ કહે છે. 0 નું મૂલ્ય તટસ્થ છે. આ છે વર્તુળ. તેમાં ત્રિજ્યા, જીવા, વ્યાસ, કેન્દ્ર અને સંતપ હોય છે. આ છે ચાર્ટ. અહીં સૂત્ર છે જે પાયથાગોરસના છે. અહીં ત્રિકોણમિતિનું સૂત્ર છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં જ્યારે કિડની ફેલ થઈ જાય છે, ત્યારે તે લોકોને લોહીનું શુદ્ધિકરણ શરીરની બહાર કરવું પડે છે. તેની એક પદ્ધતિ છે હેમોડાયાલિસિસ. હેમોડાયાલિસિસમાં શરીરમાંથી 300 ml લોહી પંપમાં કાઢવામાં આવે છે. હેમ્પ્રીન પંપમાંથી શુદ્ધ કરવા માટે લોહી કૃત્રિમ કિડનીમાં મોકલવામાં આવે છે. કૃત્રિમ કિડનીમાં એક ખાસ પ્રકારનું પ્રવાહી હોય છે, જેનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે. શુદ્ધ થયેલું લોહી તે એમ સુધી પહોંચે છે અને ત્યાં હવાનું દબાણ લાગતા તે પાછું શરીરમાં પહોંચે છે. આમ આ બધી શુદ્ધિકરણની પ્રક્રિયા શરીરની બહાર કૃત્રિમ રીતે થાય છે. આપણે આ સ્માર્ટ સિટી છે. નોર્મલ સિટીમાં નોર્મલ ડસ્ટબિન હોય છે. આપણે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ ડસ્ટબિનનો યુઝ કર્યો છે. જ્યારે કચરો ફૂલ થઈ જાય છે ત્યારે ઓટોમેટિક અલાર્મ વાગે છે, એટલે મ્યુનિસિપાલિટી ઓફિસમાં ખબર પડે કે ડસ્ટબિન ફૂલ થઈ ગયું છે, એટલે આવીને કચરો લઈ જાય છે. પછી આ છે સ્માર્ટ સોલાર. નોર્મલ સિટીમાં નોર્મલ સોલાર, આ સોલાર ટ્રેકર છે. જે બાજુ સૂર્ય જાય એ સાઈડ આ સોલાર મૂવ કરે. આ LED લાઇટના થાંભલા છે જે ઉભા રહે. આ ઓટોમેટિક રાત થાય એટલે ઓટોમેટિક શરૂ થઈ જાય, દિવસ થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. આવડું આપણે બનાવેલું છે ઇન્જેક્શનથી JCB. જ્યારે આપણે કંઈ ઊંડો ખાડો ખોદવાનો હોય કે ગમે ત્યારે કંઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધૂળ નાખવાની હોય ત્યારે આવડું આ કામ કરે છે. અને જ્યારે આપણે ઇન્જેક્શનથી મુવમેન્ટ આપી ત્યારે અહીંયાથી ઊંચું નીચું ને એ બધું થાય. અને કોઈ ખાડો ખોદવાનો હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધૂળ નાખવાની હોય ત્યારે આવડું આ ઇન્જેક્શનથી JCB કામ કરે છે. આ એક કાપડ ઉદ્યોગ છે, જેમાં બે રીતે ઊન અને કપાસ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. જે ઊન અને કપાસ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. ઇન્ડસ્ટ્રીમાંથી તેને સૌપ્રથમ વોશ કરવામાં આવે છે, તેને ધોવામાં આવે છે અને વધારાનો કચરો દૂર કરવામાં આવે છે. પછી આ રૂને સૂકવવામાં આવે છે. આ સૂકવેલા રૂને ડાઇંગ દ્વારા કલર આપવામાં આવે છે. કલર કર્યા પછી તેમાં દોરા બનાવવામાં આવે છે અને દોરા બનીને કાપડ તૈયાર થાય છે. આ કાપડ બનીને બજારમાં કપડાં તૈયાર થઈને બજારમાં વેચાય છે. આ મેથ્સનો પ્રોજેક્ટ છે. જેમ કે ત્રિકોણ છે તો ત્રિકોણ તે બહુકોણીય છે, તેના 3 ખૂણા છે. એવી જ રીતના લંબચોરસ છે તો લંબચોરસ એ ભૂમિતિનો આકાર છે. 4 સમાન બાજુ અને 4 ખૂણાઓ હોય છે. જેમ કે વર્તુળ છે તો વર્તુળની કોઈ ખૂણા નથી હોતા, તે દ્વિપરિમાણીય બહુકોણ છે. જેમ કે અર્ધગોળ છે તો અર્ધગોળને 2 ખૂણા છે, તે દ્વિપરિમાણીય બહુકોણ તરીકે ઓળખાય છે.
વોલ્કેનો સંભળાતું નથી હો સર. Volcano is an opening in the Earth's crust through which lava, volcanic ash, and gases escape. Volcano erupts because heat beneath the surface of the Earth melts the rock to form lava, and due to pressure, tectonic movements occur. And because of this movement, histogram is that shows the frequency of numerical data using rectangles. Bar graph is a graph that uses bar to compare the data category. Line graphs are commonly used to show the data that changes over time. Pie chart is a type of graph that shows the data in a circular graph. Our topic is cancer. These are 4 different stages of cancer. First, early stage, a small tumor that has not spread. Second, localized, a cancer cell that has grown more deeply into nearby tissue. Third, regional spread, in which a cancer cell that has spread through lymph node. Fourth, distant spread, in which the cancer cell that has spread to distant part of body, and this is known as advanced cancer. Hydraulic bridge. Hydraulic bridge is also known as a moving bridge. Hydraulic bridge is discovered by a landlord in the 15th century. The hydraulic bridge is first discovered in UK, USA, London, and etc. Hydraulic bridge is used in a big city to control the traffic problem. Hydraulic bridge, it is a build in upper side of a river bridge, so the ship can easily. મેજિક ઓફ મેક્સ, જો તમે ક્વેશ્ચનનો આન્સર રાઈટ આપો તો આ એલઈડી લાઇટ થાય, જો તમે ક્વેશ્ચનનો આન્સર રોંગ આપો તો આ લાઇટ નો થાય. જેમ કે 17નું વર્ગમૂળ કેટલું, તો જો આપણે કર્યું તો લાઇટ થઈ 288. જો તમે આમ કરો તો રોંગ છે, નો. જેવી રીતે 8નો ઘન 512 છે, જો તમે 289 માં કરો તો તે ખોટું. જેવી રીતે 125 ગુણ્યા 5 કરો 625 થાય, રાઈટ હોય તો લાઇટ થાય. જેવી રીતે તમે 2924 માઇનસ 197 કરો તો જો તેનો આન્સર રાઈટ. રોબોટ. વૈશ્વિકના કેટલાક દેશોમાં રોબોટનો માનવ તરીકે ઉપયોગ થાય છે. જેવી રીતે કોરોના કાળમાં જ્યારે કોઈને COVID-19 કે કોરોના થતો હતો ત્યારે લોકોને મેડિસિન્સ આપવા કોઈ એની પાસે જતું ન હતું, માટે આ રોબોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને આ રોબોટથી તે માણસને મેડિસિન્સ પહોંચાડવામાં આવ્યો. આવી જ રીતે અગાઉના સમયમાં રોબોટ પણ આપણી દુનિયામાં કામ આવશે. આ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી ઉપર છે. આ પ્રોજેક્ટમાં સોલાર છે, જે આપણને ઘણી બધી રીતે ઉપયોગ હોય છે, જે આપણને ઘણા બધા ઘરની ઉપર જોવા મળે છે. આ છે જે લાઇટ છે તે હાઈવે ઉપર જોવા મળે છે. આ રીતની કાર ચાર્જિંગ છે જે આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આ ડસ્ટબિન છે જે સ્માર્ટ ડસ્ટબિન છે, જે ભવિષ્યમાં આવી રીતના ડસ્ટબિન આવી જશે. આ ડસ્ટબિનમાં કચરો ફૂલ ભરાઈ જશે ત્યારે તેમાં સાયલેન્સર વાગશે. હા, ટ્રિગ્નોમેટ્રી એટલે ત્રિકોણની મિતિ. ત્રિકોણ હોય તે એક બાજુ કર્ણ અને તેની સામેની બાજુ એક બાજુ કર્ણ હોય તો તેની સામેની બાજુ એને ખૂણામાં આપી શકાય છે, અને એક બાજુ કર્ણ તો તેની સામેની બાજુ. ટ્રેડિંગ સ્કિલ પર આધાર રાખે છે. ટ્રેડિંગ સ્કિલ પર આધાર રાખે છે, જેમ કે ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ અને રિસ્ક. ટેકનિકલ એનાલિસિસ જેમાં ગ્રાફની સ્ટડી કરવામાં આવે છે, ગ્રાફ વિશે સ્ટડી કરવામાં આવે છે, કે જેમ કે કેન્ડલસ્ટિક પેટર્ન્સ છે, ટ્રેડિંગ સ્કિલ પર આધાર રાખે છે, જેમ કે ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ, રિસ્ક મેનેજમેન્ટ. ટેકનિકલ એનાલિસિસ એટલે જે એનાલિસિસ ગ્રાફની અંદર કરવામાં આવે છે, જેમ કે કેન્ડલસ્ટિક પેટર્ન્સ છે, વગેરે. ફંડામેન્ટલ એનાલિસિસ એટલે કે કંપનીની કોઈ
કંપનીની કોઈ ડીલ હોય કે પછી કંપનીની નવી કોઈ બ્રાન્ચ ખુલવાની હોય અથવા કંપની કોઈ નવી ફિલ્ડમાં એન્ટર કરવાની હોય વગેરે વગેરે એનાલિસિસ જે હોય છે તે ફંડામેન્ટલ એનાલિસિસ. ખેતીવાડી ઉદ્યોગમાં જ્યારે ફરતી તાર ફેન્સિંગ છે અને જે તાર ફેન્સિંગમાં સાયલેશન મૂકેલું છે, જ્યાં ગમે એ પ્રાણી કે એવી વસ્તુ અંદર આવી શકે તો ત્યારે સાયલેસર વાગે છે અને ત્યારે આપણે જાણ થાય છે, અને ત્યારે આપણે જાણ થાય અને ત્યારે આપણે તેને તપાસીને જોઈ શકીએ છીએ. નાના બાળકોને ગુણાકાર શીખવાડવાની સરળ ટેકનિક છે. આ ટેકનિકમાં આ બે પોઈન્ટ જ્યાં કરે છે, એરો કરે છે, એ બેનો ગુણાકાર વચ્ચે આવે છે, જેથી બાળકોને સરળતાથી આપણે ગુણાકાર શીખવાડી શકીએ છીએ. આ વનસ્પતિ કોષ જે અતિ સૂક્ષ્મ રચના છે, વનસ્પતિના પર્ણની અંદર આવેલી રચના છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ આપણે આ રચનાને જોવી હોય તો સૂક્ષ્મદર્શક નામના યંત્રનો ઉપયોગ કરવો પડે છે. આ વનસ્પતિ કોષની અંદર એક કોષ કેન્દ્ર, રસધાની, ગોલ્ગી પ્રસાધન, પ્રણામસૂત્ર, હરિતકણ, કોષરસ અને કોષરસ પટલ આવેલા હોય છે. આ વનસ્પતિના કોષની અડધી રચના છે જે સંપૂર્ણ હોય છે.